મને એવું હતું કે તમારા બંનેનું એક નાટક છે, તેનું નામ હું ગૂગલ કરી રહ્યો હતો અને જેટલા વિડીયો સર્ચ રિઝલ્ટમાં આવે એટલું સંજય ગોરડિયા વર્સિસ સિદ્ધાર્થ રાંદેરિયા, હુ ઇઝ ધ બેસ્ટ કોમેડી. અચ્છા, તમે સિદ્ધાર્થ સરનો ઉલ્લેખ કર્યો એટલે મને એક વાત, એક જ નાટક કદાચ એવું છે જેમાં તમે બંને સાથે સ્ટેજ પર એક્ટિંગ કરી છે? હા. એ શું નામ છે નાટકનું? ભાઈ. ભાઈ. અચ્છા. ભાઈ ના, સિદ્ધાર્થ સાથે મેં 3 નાટક કર્યા. અચ્છા. 3 નાટકો. મેં પહેલું નાટક કર્યું સિદ્ધાર્થ સાથે દેવકી, હા. જેમાં સિદ્ધાર્થ ડિરેક્ટર પણ હતો ને રોલ પણ કરતો હતો. હા. એની પછી મેં નાટક કર્યું આંખ મીચીને બોલો જય હિન્દ. હમ. એમાં પણ સિદ્ધાર્થ પ્રોડ્યુસર પણ હતો, ડિરેક્ટર પણ હતો અને મેઇન લીડ કરતો હતો. અને એમાં પણ હું એક નાનો રોલ કરતો હતો. અને પછી આવ્યું ભાઈ. ભાઈમાં પણ સિદ્ધાર્થ પ્રોડ્યુસર હતો, ડિરેક્ટર હતો અને મેઇન લીડ કરતો હતો. એમાં પણ એક નાનો રોલ કરતો. તો હવે કોઈ ચાન્સીસ છે કે અત્યારે ગુજરાતી નાટકના બે દિગ્ગજો એક સાથે જો ખડખડાટ હસાવતા, ફિલ્મોમાં તો તમે ઓલમોસ્ટ જોડે કરી જ લીધું છે, તો ક્યારે ડિસ્કસ થયું છે તમારા બે વચ્ચે એવું? ક્યારે એવું નથી થયું. બસ એક વખત મને કોકોનટ માંથી ફોન આવ્યો કે આવી રીતે કેવતલાલ પરિવાર અને વિપુલ મહેતા ડિરેક્ટ કરતો. તો વિપુલે મને પૂછ્યું એક વાત. બીજી વસ્તુ, કોકોનટ સાથેના મારા સંબંધો થોડાક જુદા છે, એમને ત્યાંથી ફોન આવ્યો તો એ બીજું. ત્રીજું, કોરોનાનો સમય હતો તો મને કહ્યું તો મેં તરત જ હા પાડી. અને અત્યારે પણ અમે 2 જણા એકબીજા સાથે કામ કરવા માટે હંમેશા તૈયાર છે. લોકો એવી બધી વાતો ફેલાવે કે આ લોકોને તો બાપે માર્યા વેર હશે ને જોવાના એ સમય, એવું કશું જ નથી. સિદ્ધાર્થ જે છે મારો સિનિયર છે. સિદ્ધાર્થના ડિરેક્શનમાં મેં ખૂબ બધું કામ કર્યું છે. વિપુલ મહેતા પછી જો કોઈના ડિરેક્શનમાં મેં વધારે કામ કર્યું તો એ સિદ્ધાર્થ છે, કારણ કે એના 3 નાટકોમાં મેં કામ કર્યું છે. સિદ્ધાર્થ મારા કરતાં વધારે સારો એક્ટર છે, વધારે પોપ્યુલર છે. લોકોના પરસેપ્શનનું હું કંઈ નથી કરી શકતો કે સતત અમારા બેવનું નામ લેવાય છે, પણ સિદ્ધાર્થ ઇઝ વે અહેડ ઓફ મી એવું મને લાગે. એટલે મેં આ એટલા માટે પૂછ્યું કે હું જસ્ટ એવું સંજય ગોરડિયા અને આ બે, મને એવું હતું કે તમારા બંનેનું એક નાટક છે, તેનું નામ હું ગૂગલ કરી રહ્યો હતો અને જેટલા વિડીયો સર્ચ રિઝલ્ટમાં આવે એટલું સંજય ગોરડિયા વર્સિસ સિદ્ધાર્થ રાંદેરિયા, હુ ઇઝ ધ બેસ્ટ કોમેડી. એટલે મને ખાસ પૂછવાની ઈચ્છા થઈ કે હું એ જ કહું છું કે ધેટ ઇઝ પબ્લિક પરસેપ્શન. મને પૂછો તો મેં તમને જે મારા જણાવ્યા એ જ.